નમસ્કાર. કેશોદમાં બૌદ્ધ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા 8મા બૌદ્ધ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ધાર્મિક માહોલ અને સામાજિક એકતાના સુંદર સંદેશ વચ્ચે કુલ 9 દંપતીએ બૌદ્ધ પરંપરા મુજબ દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો. બૌદ્ધ ભિક્ષુઓના મંત્રોચ્ચાર અને ત્રિશરણ પંચશીલના સંકલ્પો વચ્ચે યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવે સાદગીપૂર્ણ લગ્નનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો. સમિતિ દ્વારા 9 દંપતીઓને સોના સહિત ઘરગથ્થુ ઉપયોગની 55થી વધુ કરિયાવરની વસ્તુઓ ભેટરૂપે અર્પણ કરવામાં આવી. કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવા માલમ, પૂર્વ ધારાસભ્ય હમીર ધુડા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુ મકવાણા અને ડોક્ટર અજય સાંગાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમિતિના હોદ્દેદારો, કાર્યકરો અને સેવાભાવી દાતાઓએ ભારે જહેમત ઉઠાવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ શ્રી એચપી વાળા, બૌદ્ધ સમૂહ લગ્ન સમિતિ કેશોદ. આજ રોજ તારીખ 9/5 ના રોજ 9 કન્યાઓના સમૂહ લગ્નોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. તેમાં ગામના પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ મકવાણા ની હાજરી હતી. તેમજ ગામના પ્રતિષ્ઠિત ડોક્ટરો અને પદાધિકારીઓ પણ હાજર રહેલા હતા. અને આ લગ્ન ઉત્સવમાં અમારી સમિતિના દરેક સભ્યોએ ખભે ખંભો મિલાવી અને સારી રીતે આ ધામધૂમથી આ 9 દીકરીઓના લગ્ન કરવામાં આવેલા હતા. અને એને કન્યાઓને કરિયાવર આપેલા જે દાતાઓ શ્રી છે એ લગભગ 55 જેટલા દાતાઓએ કન્યાને કરિયાવર પણ આપેલો હતો અને કન્યાને આશીર્વાદ પણ આપવામાં આવેલા હતા. અને આ સમૂહ 8મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમપૂર્વક યોજવામાં આવેલ હતો. એમાં દરેકનો સાથ સહકાર અમને મળેલો છે. એ બદલ ધન્યવાદ માનું.